માવઠાએ રાજ્યભરના ખેડૂતોના હાલ કર્યા બેહાલ। ધોળકાના ભૂંભલી ગામમાં ડાંગરનો પાક થયો સંપૂર્ણ સાફ। ગામના ધરતીપુત્રોએ દેવું કરીને વાવેલો પાક નિષ્ફળ જતા સ્થિતિ બની વિકટ। માવઠાના મારથી હવે વધશે શહેરીજનોની સમસ્યા। શાકભાજીનો પાક સાફ થઈ જતા ભાવમાં જોવા મળશે ભડકો। સુરત એપીએમસીમાં આવી રહી છે પલળી ગયેલી શાકભાજી। ખેડૂતોને નથી મળી રહ્યા ઉચિત ભાવ। રાજ્યમાં માવઠાના માર બાદ રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગ એક્શનમાં। ગાંધીનગર આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની યોજાઈ બેઠક। તમામ પીએચસી સીએચસી આરોગ્ય કેન્દ્રમાં દવાનો સ્ટોક રાખવા આદેશ। માવઠાનો માર ઝીલનારા ગુજરાત માટે આવ્યા સારા સમાચાર। અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન નબળું પડીને વોલમાર્કમાં ફેરવાતા કમોસમી વરસાદની ઘટી અસર। આજે રાજ્યભરમાં ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી। આજે મહિલા ક્રિકેટને મળશે નવા વિશ્વ ચેમ્પિયન। મહિલા વિશ્વકપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મહામુકાબલો। ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર કરવા માટે તૈયાર। દેશની દીકરીઓ માટે દેશભરમાં પ્રાર્થના। બિહારની મોકામાં વિધાનસભા બેઠકના ઉમેદવારની ધરપકડ। સત્તાધારી પાર્ટી જેડીયુના ઉમેદવાર અનંતસિંહની હત્યાના કેસમાં ધરપકડ। થોડા દિવસ પહેલા થયેલી દુલારચંદ યાદવની હત્યાના કેસમાં પોલીસની કાર્યવાહી।